राम राम सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 भारती श्री रामायण की कीर्ति ललित कीर्ति गावत ब्रह्मा विष्णुमुनि नारद कपूरगौरं करुणावतारं संसारसारं भूतजनहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुणार्णव मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते श्री કનુ બાપુનો આજે જન્મદિવસ અને આમ જોવા જઈએ તો આજનો દિવસ જ એવો પવિત્ર છે કારણ કે આજે આદ્રા નક્ષત્ર એટલે આપણા શાસ્ત્રો એવું કહે છે કે આજના દિવસે શિવલિંગ એની ઉત્પત્તિ થઈ હતી અને માટે આજના દિવસે શિવજીની પૂજાનું ખૂબ મહત્વ છે. શિવ પુરાણ તો એવું કહે છે કે જે પણ કોઈ આજના દિવસે માત્ર શિવલિંગના દર્શન પણ જો કરે તો એ મને કાર્તિકેય કરતા પણ પ્રિય છે. એટલે આજનો દિવસ જ કેવો શુભ અને એમાં પણ સોમવાર. સાઉથમાં અને ઘણા રાજ્યોમાં તો આજના દિવસે દીપોત્સવ ઉજવાતો હોય છે. આપણે પણ સવારે ખૂબ સુંદર આશ્રમમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજા
સ્થાપના કરી. ગોપી મંડળના બહેનોએ ખૂબ સુંદર પૂજાનો લાભ લીધો અને પૂજ્ય બાપુનો જન્મદિવસ એટલે જેમ દર વર્ષે આપણે સુંદરકાંડનો પાઠ પછી ભોજન પ્રસાદ અને ભજન સંધ્યાનું આયોજન કરીએ છીએ, એવી જ રીતે આ વર્ષે પણ આપણે ખૂબ સુંદર રીતે આ બધું ઉજવી રહ્યા છે. સંતો પણ આપણા આંગણે પધાર્યા છે, માટે પૂજ્ય બટુકગીરી બાપુ આપણને આશીર્વચન આપશે. એવું જ છે બધું. કોઈને ગમે કોઈને નહીં ગમે. હું અહીંયા બેઠો એમને નહીં ગમ્યું. સામો અવાજ કર્યો કે અહીંથી ઉભા થાવ, આગળ જાઓ. આ તો ઇલેક્ટ્રિક ચીજ છે, છતાં એમાંથી આપણે જ્ઞાન લઈ શકીએ. પરમ પૂજનીય કનુ બાપુ એવા આપણા બધાના લાડીલા અને આપણી બધાની પ્રેરણા મૂર્તિ. કમસે કમ મારો સંબંધ 1981-82થી એમની સાથેનો લગાવ. આપણે ઘણું એવું લાગે કે જીવનમાં ખોટ હોય, પણ સંતોનું કદી પણ મૃત્યુ નથી થતું. તમે જોઈ શકો છો હરિવંશ આજે જે કદમ ઉઠાવી રહ્યા છે, મને એટલી જ એની ખબર છે કે મારા પપ્પા મારા દાદા જે રસ્તા પર ચાલ્યા છે એ રસ્તાને હું સતત પ્રયાસ કરતો રહું કે એમની કીર્તિને ચાર ચાંદ લગાવું અને કીર્તિને અમર કરું અને આ રઘુવીર ધામની ખૂબ જ પ્રગતિ થાય, વિકાસ થાય. નાની ઉંમર છે પણ એના વિચારો ખૂબ જ પવિત્ર છે. આજે પૂજ્ય બાપુનો જન્મદિવસ આપણે થાય કે પૂજ્ય બાપુ જતા રહ્યા છે તો રામ કૃષ્ણ મહાપુરુષોના જન્મદિવસ મનાવવામાં આવે છે કે એ આપણને કંઈક પ્રેરણા આપતા હોય છે. અત્યારે તમે જુઓ ને તો બાપુની તસવીર તમને એમ લાગે કે મારી સામું જોવે. આ દરેકને એવું લાગે મારી સામું જોવે છે. તસવીરની દ્રષ્ટિ સ્થિર છે એટલે મહાપુરુષોના ફોટા, દેવી દેવતાઓની તસવીરો આપણા રૂમમાં કેમ લગાવીએ છીએ? એ દ્રષ્ટિ એક જ એવી હોય, ચારે તરફથી એમ લાગે બારું સામું જોવે બાપુ. દ્રષ્ટિ એના માટે છે કે એની અખંડ દ્રષ્ટિ છે. આજે પૂજ્ય બાપુ નથી પણ આજે એમ લાગે એ સૂક્ષ્મ સ્વરૂપે પણ હરિવંશને આશીર્વાદ દેવા પણ પધારતા હોય છે. યાદ રહે, સંતોનું કદી મૃત્યુ નથી થતું, પુનરપી જન્મ પુનરપી મરણમ, પણ આવા મહાપુરુષોને કંઈક એવી પ્રેરણા આપતા હોય છે કે એને આ વૃક્ષને સવાઈ કરે. દીપકભાઈ આપણા બધા માટે એવું વૃક્ષ જે કુમળું છે, જેને હકીકત અત્યારે આ ઉંમરે કુદરતનો ખેલ બહુ ન્યારો છે. મારા ખબર નથી, પતા નહીં પલકા સામાન શૌચાલકા 1 કલાકની ખબર નથી. આપણા એકાઉન્ટની અંદર લાખો કરોડો પડ્યા છે એ પણ ખબર નથી. સૂઈ જાય પાછા સવારે જાગીએ છીએ, રોજ મરે ને રોજ જન્મીએ છીએ, આપણને ખબર જ નથી શેના માટે જિંદગી જીવીએ છીએ. જવો જીવન આ જીવન છે. પૂરા વિશ્વની અંદર બાપુની અમેરિકા, લંડન, કેટલા દેશોની અંદરનો પ્રવાસ 1981થી ધર્મના પ્રચારમાં લાગેલા. આજે આપણે દેખાઈ રહ્યું છે, આપણે જરૂર ઉણપ લાગે છે, પણ કુદરતની આગળ આપણે બધું. અને એવું તો મૃત્યુ કઈ રીતે આવે? ડોક્ટરો આમ નળે ભરાવે, આવી રીતે હેરાન કરે. તમે જોવો છો ને મૃત્યુ રીબાઈ સાધુઓનું મૃત્યુ થતું હોય ત્યારે આપણે ખબર પડે કે આનું કયું કર્મ છે, એનું કોઈ પ્રાયશ્ચિત કર્મ. જેમ પિતામાં ભીષ્મે ભોગવ્યું એવી રીતે આજે બાપુ હસતા શહેરે એમનો વિડીયો જોઈને મને એવું અનુમાન છે એટલા ભાવ વિભોર થાય, ક્યાં તો વધારે ટેન્શન થાય એટલે હૃદયનો હુમલો આવે. અને આ તમને ખબર છે આ ક્યાંથી આવે? રામાયણમાં કીધું છે બાપુ, મૂર્છિત ભયો રાજા દશરથ. મૂર્છિત મતલબ એટેક. આપણે પડી જઈએ છીએ, મૂર્છિત થઈ જઈએ છીએ, દાખલ કરે એટલે એમ કે શું થયું?
એટલે પણ હેટેક રામના ઘરેથી આવેલું છે. પહેલું સૌથી પહેલું હેટેક આવ્યું તો રાજા દશરથને આવેલું કૈકેયીના ત્રાસ અને વિયોગથી. આવું સુંદર મૃત્યુ અને આવું આજે આપણને બાપુની યાદ આવે અને એની યાદમાં આજે હું જોઈને મને ખૂબ જ આનંદ થયો. એમની ઉર્જાઓ એક એક વૃક્ષની અંદર, એક એક દિવાલોની અંદર, તમારા બધાની અંદર કામ કરતી હોય છે. બીજું વિશેષ તો એવી આપણે કામના કરી, એમની કથા આપણે આશ્રમમાં પણ ગોઠવવાની છે. હમણાં કુંભ મેળાની અંદર સ્વામી વિશ્વેશ્વરાનંદજીના કેમ્પમાં પણ, અને અમે તારીખ 10 તારીખના રોજ જઈ રહ્યા છીએ ઇલાહાબાદ કુંભ મેળો પ્રયાગરાજ. પહેલું સ્નાન કરી અને પાછા આવ્યા પછી પાછું રિટર્ન બીજી રાઉન્ડ થશે. એની કથાનો લાભ અમારે ત્યાં પણ લેવાનો છે. ખૂબ ખૂબ શુભકામના. એમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ જ વિકાસ કરે, આધ્યાત્મિક દૃષ્ટિએ પરમાત્મા ખૂબ એમને પ્રેમ કરે, એના પિતૃઓના ખૂબ આશીર્વાદ મળે એવી મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું. સનાતન ધર્મ કી પૂજ્ય લક્ષ્મણ જ્યોતિજી મહારાજ. बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री रामचंद्र भगवान की, लंका विजय हनुमान जी महाराज की, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. श्री रघुवीर धाम आश्रम मुकामे एमना स्थापक परम पूज्य परम वंदनीय ब्रह्मलीन गुरुजी श्री कनुभाई રાજગુરુજીના જન્મ દિવસના શુભ ઉપલક્ષ્યમાં એમના યાદમાં, એમના સ્મરણમાં એમના પોતા શ્રી આદરણીય શ્રી હરિવંશરાયજી મહારાજજીના તત્વાવધાનમાં નિશ્રામાં સુંદરકાંડના સુંદર આ પ્રસંગમાં આપણને સૌને દર્શન એવં આશીર્વચન દ્વારા કૃતાર્થ કરવા માટે પધારેલા પરમ આદરણીય પરમ પૂજ્ય વિશ્વના સર્વશ્રેષ્ઠ પણ સૌથી મોટો 1751 કિલોનો પારદેશ્વર મહાદેવ મંદિરના વર્તમાન પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય 1008 મહામંડલેશ્વર શ્રી બટુગુરીજી મહારાજજી, તેમજ એમની સાથે પધારેલા જ્યોતિષાચાર્ય શ્રી અનિલ મહારાજજી અને વ્યાસપીઠ પર વિરાજમાન યંગ અને બહુ સરસ વક્તા અને ધીરે ધીરે એમના પિતાજી શ્રી દીપકભાઈ રાજગુરુજી તેમજ દાદાજી કનુભાઈ રાજગુરુજીના પટ ઉપર ચાલી રહેલા આદરણીય શ્રી મહારાજજી તેમજ ભૂદેવ મહારાજો, કથાકાર ભાગવત કથાકાર મહારાજો, તેમજ આપ સૌ લાડેલા ભાવિક ભક્ત સમુદાય, આપ સૌને સાદર પ્રેમ પ્રણામ. જય શ્રી રામ. ભક્તો, કનુભાઈ રાજગુરુજી સાથે ઘણી વખત કાર્યક્રમમાં સાથે મળવાનો અવસર મળતો. અહીંયા પણ હું 2-3 વખત આવી ગયો છું તેમના હયાતીમાં. લોકોના ગયા પછી ભૂલી જતા હોય છે, પણ કનુભાઈ રાજગુરુજીના જન્મ દિવસને યાદ કરીને આ સુંદર એવં ભવ્ય કાર્યક્રમ એમના પોતા તેમજ આદરણીય મહારાજજીએ અહીંયા રાખ્યું. आया है सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले कोई जाए बांधे जात जंजीर. આ સંસારમાં આયા પછી એક દિવસ બધાએ જવાનું જ છે. એ જ પરંપરાને નિભાવતા, કારણ કે સંસારમાં આયા પછી કોઈ પણ અખંડ નથી. સ્વયં અવતારી પુરુષો કેમ ન હોય? ભગવાન વિષ્ણુના 24 અવતાર અંતર્ગત ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીને યાદ કરીએ, શ્રી કૃષ્ણજીને યાદ કરીએ, અલગ અલગ અવતારોને યાદ કરીએ. આ સંસારમાં આયા પછી એક દિવસ બધાએ જવાનું જ છે, એ સુનિશ્ચિત છે. પછી કનુભાઈ રાજગુરુજી હોય, દીપકભાઈ રાજગુરુ હોય કે અહીંયા બેસેલા આપણે હોઈએ, સમય આવે એટલે એક દિવસ બધાએ જવાનું જ છે. એટલે જવાનું જ છે એ ખબર જ છે, તો આપણો કર્તવ્ય છે કે એ ગતિને સુધારવું. આજે મહારાજજી
કનુભાઈ હોય, દીપકભાઈ હોય કે હરિવંશરાયજી હોય, એ જ આપણને ઉપદેશ આપી રહ્યા છે કે સંસારમાં આવ્યા પછી એક દિવસ બધાએ જવાનું જ છે. નહીં ભરોસા ખીણ કા વરસ માસ ઓર દિન, એ તો દમ પર બાંધિયા તો ભી ભૂલ જાત હે ભજન. નહીં ભરોસા ખીણ કા, એક સેકન્ડનો ભરોસો નથી કે હમણાં શું થવાનું છે. અને એમાં પણ જ્યારે કોરોના વાયરસ આવ્યો ને, ત્યારબાદ તો નાના નાના બાળકો 12 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના નાના નાના બાળકોને એટેક આવે છે અને નથી ખબર કે હમણાં શું થવાનું છે. ભણવા ગયેલો બાળક પાછું આવે કે નહીં એ ખબર નથી, એવી સ્થિતિ છે હમણાં તો. અને આવનારા સમયમાં તો આના કરતા પણ ભયંકર વાયરસો આવવાની સંભાવના છે. કોઈ શરીરનો ભરોસો નથી. એટલે પરમાત્માએ આપણને જ્યારે મનુષ્ય શરીર આપ્યું છે ને, એ મનુષ્ય શરીર દ્વારા આપણા આત્માનો કલ્યાણ કેવી રીતે થાય, એવા જગ્યામાં જવાનું કે જે જગ્યામાં ગયા પછી ફરીથી આ જગતમાં આવવું ન પડે. આદિ ગુરુ શંકરાચાર્યજીએ કહ્યું ને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, યહ સંસારે ખલ દુસ્તારે કૃપાય પારે પાય મુરારે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે. ભગવાને 84 લાખ પ્રકારના જીવોમાં સર્વોત્તમ જીવ મનુષ્ય શરીર આપણને આપ્યા છે. અને આ મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી આપણે માત્ર ને માત્ર પશુવત જીવન જીવીએ કે બસ ખાયા પીયા, પરિવારને સંતાન ઉત્પત્તિ કરી, પરિવારના ભરણ પોષણ કર્યા, પરિવારના સુરક્ષા માટેની કામના કર્યા, એ તો 84 લાખ પ્રકારના જીવો કરી જ રહ્યા છે. આપણે પણ એટલું જ કરવાનું હોય તો પશુ પક્ષી જીવજંતુ અને આપણામાં શું તફાવત હોઈ શકે? જ્યારે પરમાત્માએ વિવેક બુદ્ધિ આપ્યા છે ત્યારે આપણે એનો સદુપયોગ કરીને પરોપકારનો કાર્ય કરવો જોઈએ, સમાજના માટે કાર્યો કરવા જોઈએ, રાષ્ટ્રના માટે કાર્યો કરવા જોઈએ. આવા જે શ્રેષ્ઠ આજે કનુભાઈ રાજગુરુજી આ મંદિરની સ્થાપના કરી, એમને શું જરૂર હતી? એમણે આ પરોપકારનો કાર્ય કર્યા છે કે નહીં, મારું તો જીવન સુધરી જવાનું, પણ મારે સમાજના ભક્તોના, દિન દુખિયા લોકોને મારે ભક્તિ તરફ વાળીને એમનું પણ ગતિ સુધારવી છે. આ સંતો ઉમદા કાર્યો કરે છે એટલે આપણે એમને યાદ કરીએ. બાકી સંસારમાં તો 800 કરોડની આબાદી છે, ક્યાં કોઈને બાપ દાદાને કોઈ યાદ કરવા તૈયાર નથી. તો આપણે ગુરુઓને યાદ કેમ કરીએ છીએ? કારણ કે ગુરુએ આપણને રસ્તો બતાવ્યા છે. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથિ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન જેહી પર લોક સવારા. વિચાર કરો, દેવોને પણ દુર્લભ મનુષ્ય શરીર આપણને મળ્યો છે. તો આ મનુષ્ય શરીર દ્વારા આપણે આપણો ગતિ સુધારવાની છે. ન તદ્ભાસે તે સૂર્ય ન શશાંકો ન પાવક, યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એ પરમાત્માનો પરમધામ ક્યાં છે? તો જ્યાં સૂર્યની આવશ્યકતા નથી, જ્યાં ચંદ્રમાની આવશ્યકતા નથી, એ સ્વત સિદ્ધ ધામ જ્યાં કનુભાઈ રાજગુરુજી ગયા, ત્યાં બધા એક દિવસ જવાનું છે. પણ ગતિ સુધરશે તો, નહીં તો આ 84 ના ફેરામાં કોઈ બચી નથી શક્યો. એટલે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પરમાત્માનું નામ સંકીર્તન કરીને મનુષ્ય જીવનને સફળ બનાવવું એ મનુષ્યનો પ્રથમ કર્તવ્ય છે. તો બહુ સારી વાત હું આદરણીય મહારાજજીને પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમને પરમાત્મા એવી શક્તિ આપે કે પોતાનું નામ, દાદાનું નામ અને જે રીતે આગળ વધી રહ્યા છે એના કરતા પણ શ્રેષ્ઠતમ ગતિએ તમે આગળ વધો અને તમારા દ્વારા સમાજમાં ભક્તોની જાગણી થાય, ભક્તોને તમે સુખ આપી શકો અને સમાજ તેમજ રાષ્ટ્રના કાર્યમાં આપના દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, સમાજ અને રાષ્ટ્રમાં આપનું નામ થાય એવો પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે મારા વાણીને વિરમું છું. જયકારા સાથે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, रामचंद्र भगवान की, लंका विजय हनुमान जी महाराज की, ब्रह्मलीन गुरुदेव श्री कनुभाई राजगुरु जी की, ब्रह्मलीन गुरुदेव श्री दीपक जी महाराज की प्रणाम. સાચી જેવી વેગનાર કોની છે? લઈ લો લાડી નડે. આવું લાવું.